નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। બોડેલી ખાતે આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નગર સહિત સમગ્ર તાલુકામાં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ સાથે અન્ય જગ્યાઓ પર યોગના કાર્યક્રમો દ્વારા આજના દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આજ રોજ 21 જૂન 2024 શ્રી એચ.એસ. રાવલ હાઈસ્કૂલમાં આંતરરાષ્ટ્રીય યોગની ઉજવણીના ભાગ સ્વરૂપે સદર શાળાના કુલ 916 બાળકોએ યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો। સાથે સાથે નવજીવન હાઈસ્કૂલ, ખત્રી હાઈસ્કૂલ અને ચલામણી હાઈસ્કૂલમાં પણ ખૂબ ધૂમધામથી ઉજવણી કરવામાં આવી હતી। યોગ દિવસ ફક્ત ભારત દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં આજે યોગનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। તે માટે બોડેલીના ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આજરોજ આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની 21 જૂનના રોજ ઉજવણી કરવાની હોય તે નિમિત્તે આજરોજ ચલામલી ખાતે વંદા ચલામલી કેળવણી મંડળ સંચાલિત અમૃતબા ભગત હાઈસ્કૂલમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી। તેમાં તમામ બાળકોએ તેમજ વાલીઓએ ગામનાએ ભાગ લઈ અને યોગ દિવસ ખૂબ શાંતિપૂર્વક ઉજવણી કરવામાં આવેલ છે। શું નામ? ભગુભાઈ પંચોલી, છોટાઉદેપુર જિલ્લા ઓબીસી મોરચા પ્રમુખ।